દીધું અહીંયા આવ્યો છે હેપી બર્થડે આજે વરી એનો બર્થડે હે માણસ ડાયરેક્ટ સામે હમ ના પાડી દીધી કે ભાઈ નથી આવવાનું એનું એકલાનું જવાનું ખાવાનું પૈસા ભાઈ તું દે તો જ આવું બાકી મારે શું હે આવીને લે ખરી ચાખુત ખરી અને આમ ચીઝ આમ સાઈડમાં તો ભાઈ ખાયો ગા ખાઈ લે હવે આવડી આ ચીકુના ફ્લેવરની ગુલ્ફી હવે સવારના 7:45 વાગી ગયા છે ને હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ મેન્યુ લુક. હવે આ બાજુ અત્યારે સવારમાં આજે વરી બને છે પરોઠા અને ચા ને ગુડ મોર્નિંગ કાંઈક વરી ખબર જ હતી કંઈક કહેવા જતા છે સ્ટેટસમાં નહીં મૂકાતું હોય ને એટલે પછી મૂકવાનું કહેતા છે બીજું કંઈ નહીં. હું બોલો જો ખબર જ ગીત આમ તો આવડે છે ને એને કાંઈક કહું ને મૂકવાનું કે ઓલું ડાયરેક્ટ મને એમ જ કે શીખવાડ્યું હોય કોઈ ડાયરેક્ટ અમને આ બધું આવડતું હોય એવું મૂકતા ન આવડે ગીત મૂકતા ને એવું. મામા કાકા છોકરીનો બર્થડે છે ને એટલે એનો ફોટો સ્ટેટસમાં મૂકીને ગીત મૂકવું હોય છે. સ્ટેટસમાં મૂકાઈ ગયું ગીતમાં મૂકવાનું એટલે કે આમાં ગીત તો આવ્યું નહીં ડાયરેક્ટ એટલે હવે ગીત મૂકવાનું કહે. તો હવે ચાલો અત્યારે હું પહેલાં નાસ્તો કરી લઉં અને નાસ્તો કરીને પછી મૂકી દઉં એને ગીત અને પછી ભાગું ડાયરેક્ટ ઓફિસે. તો ભાઈ રાતના 8 વાગી ગયા છે અને બાજુ ઓફિસેથી અત્યારે ઘરે આવી ગયો છો અને ઘરે તો આવી ગયો તો ભાઈ નાસ્તો લેવા ગયો હતો કારણ કે મને ભૂખ લાગી હતી તો અત્યારે જો આલુ પૂરી લઈ આવ્યો આવડી આવે આ તો કંઈ ખાહે નહીં ખાઈશ હે ચાક તો ખરી મજા આવશે એ ચાક મજા આવશે એને પાછું ચીઝવાળું એટલે ભાવે નહીં આમાં એ સારું મારે ચીઝવાળું ને એવી કંઈ વસ્તુ લઈ આવું એટલે કોઈ ખાય નહીં મારે જ આખી બધી વસ્તુ ખૂટવાડી પડે એને મેં કીધું વડાપાઉં લઈ આવું તો એ ના પાડી પછી આવું લઈ આવ્યું હવે કે આવું લઈ આવે આવું શું કામ કોઈ ખાય નહીં એટલે આવું લઈ આવે હવે મને એવું કે હમણાં અમે પૂછીને જ ગયો તો વડાપાઉં કે એવું કંઈ ખાવું હોય ના પાડી હે રોજ કાંઈ નહીં હા તો એને ખાવું હોય લઈ આવો પણ ના પાડી શું કરવું હવે તો હવે ચાલો અત્યારે હું હવે આલુપુરી ખાઈ લઉં. હવે ચાલો હું અત્યારે આલુપુરી ખાવું હજી એક પૂરી મોઢામાં નાખીને ત્યાં સંભળાવવાનું ચાલુ કરી દીધું કે ભાઈ હે ને ચીઝવાળી લઈ આવે કોઈને ખાય ને આપણે પૂછ્યું તું તારે હાટું કાંઈ લઈ આવું ના પાડી તે સમજી હવે ખા ભીંડાનું શાક તો મારે ખાવું જ જો હા તો ખા ને આવી રહ્યું પણ આવે તો ખા ચીઝવાળી આલુપુરી ખા. લોંદા બધા આખું ગામ ખાઈ શકાય ગાંડા થઈ ગયા છે બધાને ભાવે આને ને તું કહેશ લોંદા કોણ ખાય એમ બીજાને ખાતા હોય ને ખાવા દેવે ખાઈશ જ ના પાડીશ તોય. હવે ચાલો હવે હું તો ખાઈ લઉં મમ્મી હાથું એક બે રાખી દઉં એ ખાય તો ખાય બાકી એની મારે જ ખાવી થાય કોઈ એમ નથી કીધું ખાઈ લઈશ હો હાલો એ તો બોલે રાખશે ત્યાં હું ખાઈ લઉં. અહીંયા જો ચાલુ કરી દીધું અહીંયા આવ્યો છે હેપી બર્થડે આજે વરી એનો બર્થડે હે તો ક્યાંક જમવા લઈ જાય છે તો અમને મને કહેવા આવી છે કે હાલો જમવા જવાનું છે ક્યાં જવાનું બોલ ચાલ ક્યાં લઈ જવાનું હોવ હે હા તો એમ ન હાલે કાંઈ જોયું કે મારે એકલીનું આવવાનું હોય સામે માણસ ડાયરેક્ટ સામે હમ ના પાડી દીધી કે ભાઈ નથી આવવાનું એનું એકલાનું જવાનું ખાવાનું આમ શરમ કરાય બર્થડે હે તો આમ લઈ જવાય ક્યાંક આમ ચાલ ચાલ પૈસા 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 નહીં પૈસા તારે જ દેવાના સમજી પૈસા ભાઈ તું દે તો જ આવું બાકી મારે શું હે આવીને લે જ્યારે હોય ત્યારે હા હા એમ તો એ કથા લઈ દેતી તો ભાઈ હું કહેતો હતો ને આ ઘઉં નહીં હું કામ રાખ્યા અહીંયા તો એ હવે કહી દઉં કે ભાઈ એવડીમાં કાકાની હવે આવતીકાલે નહીં પરમદી આવા ટાણે કથા છે એને ટૂંકમાં અમે 9 વાગે રાખી હતી અને 8 વાગે તો કથા છે એટલે એના હિસાબે અત્યારે અહીંયા રાખ્યા કથાની પતી જાય પછી એને ઘરે જ આ દઈ તો ભાઈ અમારી ઘરે જેમ રાખી હતી એવી રીતના જ પરમદી કથા રાખેલી છે તો ભાઈ પરમદી આખો કથાનો લોક જ્ઞાન હોય છે અને તો જા જમવા જા બોલાવે જા આવી ગયો છે શું મંગાવ્યું તો ના પાડ દો હમણાં કાકાને ફોન કરી કાંઈ નથી લેવાનું મને હાટું આવી રહ્યું જો ભીંડાનું શાક ખાઈ લે આ પૂરી તો ભાઈ ચાલો અત્યારે અમારે જો ભીંડાનું શાક ભીંડા બટેકાનું શાક બિચારી કયું નહીં કરે એકલી આવું ખાવાનું છે એ ચા ખાલું પૂરી ભાવે તો અમને જ ભાવે આને વળી કાંઈ ભાવે નહીં આમ ચીઝવાળું તો આમ મજા આવે ખાવાની હા તો એમ જ આખું ઉપાડીને જ હોય ખાવાનું મારે શીખવાડવું પડે કેમ ખાવું હે એવું છે આપણે ખાલી ઢોસા જ ખાવા જાય ન ખબર ભાઈ જો ભાઈ બીજો એને હે ને બધાને ભાવે છે આપણને હોશિયારી મારે હમણાં મમ્મી ચખાડું એક હવે મમ્મીને હમણાં ચખાડું એને ભાવે છે કે નથી ભાવતી જોઈએ. ચાલો જો આ હેર ડ્રાયર નહીં પણ હું હે મને નથી ખબર
હજી મંગાવ્યું હજી પરમદી કા કાલે પરમદી બુધવાર જ મંગાવ્યું હોય હવે આના હાથમાં આવ્યું હવે આ હજુ રહી છે કે નહીં જોઈ હવે નોખું હમણાં કરી નાખશે આવડે છે પહેલાં વાપરતા હે લાવી જો કરી દઉં લાવ થઈ ગયું હા હે ને આમ મોઢે આમ ગાલે આમ ચોપડવાનું હોય મોઢાનું નથી મોઢાનું હે ગાલે આમ ચોપડવાનું હોય મોટું હે ને લીસું થઈ જાય સમજી તને ત્યાં લાઈક ખબર પડે હેરનો સ્પેલિંગ આવડે બોલતો HIAR જોયું ખોટો એને બધી ફ્રેન્ડે થઈને બધી બેનપણીઓ થઈને આઈડી બનાવ્યું હતું ઇન્સ્ટાગ્રામ ઉપર ગર્લ્સ ગેલેરી અને ગર્લ્સ ગેલેરીનો સ્પેલિંગ શું હતો GRIL ગ્રિલ્સ ગેલેરી મને કે ગર્લ્સ ગેલેરી પછી મેં જોયું ને મેં કીધું ખોટું આઈડી આ પછી આઈડી હવે તો ડિલીટ કરી નાખી છે જો કે ગર્લ્સ બોલી હતી તું એટલે બનાવવાનું હતું ગર્લ્સ પણ બની ગયું હતું ગ્રીલ્સનો મતલબ હું ચાલ બોલ શું મતલબ ગ્રીલ્સનો પછી કે ગ્રીલ્સ એને પછી મેં કીધું ત્યાં ખબર પડી આ ખોટો સ્પેલિંગ કે જોયું આવું હતું અને આઈડી બનાવી નાખ્યું હતું ઇન્સ્ટાગ્રામનું ગર્લ્સ ગેલેરી ગ્રીલ્સ હતું ખરેખર હું જરાક હે હું જરાક કરસ તારામ ચોપડી દે તારા માથે હા તું નવરી હો હા તો ચોપડી દે જીભે અડડ કાંઈ નહીં થાય રાતના 8:30 વાગી ગયા છે અને આવે આને ચખાડી હાલો તો આમ જરી કોલી બાજુ આ ચાખો તો કેવી આલુ પૂરી તમારે હાટું રાખીએ ઈ નહીં હવે એમાં ગાંઠિયામાં નથી આ ચીઝવાળી આલુ પૂરી છે એક જ વૈધી તમારે હાટું એક દીધું લઈ આવ્યો ખબર હા મન્નુભાઈ બરાબર ખાવ તો ખરી ચાખો તો ખરી અને આમ ચીઝ આમ સાઈડમાં મને હે ને ખોલીને જો. એને પાછું આવું કાંઈક આઈટમ હોય ને આમ ડાયરેક્ટ આમ ખોદીને અંદર જઈને જોવે હું આમ વસ્તુ છે ને જો ચીઝ અલગ કરી નાખ્યું આ ખાવાની ચીઝમાં જ મજા આ આવે એકલું વહી ગયું કા ઓલી બાજુ દેખાડું કેટલા લઈ ખાવ હાલો કેટલા લઈ તો એક પ્લેટ લઈ આવ્યો તો પછી નો ભાવે તો મારે નાખી દેવું ને એને બદલે મેં કીધું તને ભાવતું ઈ જ વસ્તુ લઈ આવવાની કેતો તો મા દીકરી આમ જ કે કેક ની જેમ એ પણ ન્યા હવે ખા ન જાતા આવે કાપનો ન્યા મજા આવે અમને મનનો ભાવ એવો જી વાર એક ન્યા આલુ પૂરી છે હવે એમાં ન્યા પાછું આમ પૂરી નથી ખાધી બધું ખાધું પણ ચીઝ નો ભાવે અમને કે લાવો તમારે નો ખાવું હોય તો કાંઈ નહીં આમ ખાઈ જવાની હોય કેમ? આવી રીતના આમ આમ અમે તો મંગીએ ખાઈ જાવી મસાલો હવે ખાવાનું ભાવે ક્યાંથી અમારે આવશે હો ખાઈશ તું તારે કોઈ ડાયટિંગ ઉપર છે. હા ડાયટિંગ ઉપર છું બરોબર કોઈ ડાયટિંગ ચીઝ વાળું કાઈ જો ડોન કો એટલે કહું ડાયટિંગમાં ચીઝ પનીર બટર ખાઈ પનીર છે ને ડાયટિંગમાં જ આવે ચીઝ નો આવે પણ પનીર તો ડાયટિંગમાં જ આવે પનીરથી પ્રોટીન મળે કદાચ મળે અરે ખા પોતે ને ગાંઠિયા દાઈબા થઈ એનું કાંઈ નહીં મને હોશિયારી મારે તમે આવું ભાવે ને તો આ લઈ લ્યો તો ખાઈ જાવ આટલું આ લઈ ખાવો હોય તો ખાઈ જા તું હવે હું કોણ ખાઈ જા સેવ સેવ લે મેં માર ખાઈ ગયો હવે અહીંયા જો વળી બજારમાંથી કંઈક અલગ અલગ પ્રકારના કંઈક 3-4 મુખવાસ લે બજાર તો નહીં પણ માર્કેટમાં ગયા છે તો ત્યાં કરિયાણાની દુકાને કંઈક આપ્યા છે મુખવાસ લેવા રોયલ કિંગ આ અળસીનો છે આ તલ ગોટલીનો છે અને આ ગુજરાતી મુખવાસ છે અળસી કાળો ઈ નો ઈ નો હોય કાળો મોંઘો પડે આવી રીતના એમને આપી દે તો હવે ચાલો હવે આ 2-3 વસ્તુ તો પતી ગઈ હવે તમને નવી આઈટમ બતાવું ચીકુની કંઈક એવું કંઈક કદાચ ચીકુના ફ્લેવરની જો અત્યારે અહીંયા ગુલ્ફી કરેલી છે હવે આવડી આવે ચાખી જવું બધા કહેતા હશે કે ભાઈ આ શું કહેવાય અહીંયા ઘરે આખો દી ખાવાનું જ હાલતું હશે તો અત્યારે શું કરીએ હવે હે તો હે ભાઈ આવડું આ લ્યો ચાખી જવું ખોલો એટલે ચાખી જવું હવે ચાલો ચાખી જવું એને તો ખાઈ લીધી હશે સરખી રીતની બે માં દીકરીએ કા હે નો ભાવે નો ભાવી હે એને શાક રોટલી બરોબર છે આમ તો કઈ ભાવે નહીં ખોટે ખોટું હું પરાણે ખવડાવી તો હવે ચાલો ફાઇનલી જો ગુલ્ફી રેડી છે તો હવે ગાયો ગા ખાઈ લે હવે આવડી આ ચીકુના ફ્લેવરની ગુલ્ફી હું સામું જો ખાવી હોય તો ખાઈ લે હેંદી સામું જો માં હવે ચાલો જમવા રેડી થઈ ગયું જમવામાં જો અત્યારે ભૂંગળા છે ભાઈ બટેકાનું શાક નહીં હા આ વાલ બટેકાનું શાક છે અને ભીંડાનું શાક અને રોટલી તારે ખાવાનું કે નથી ખાવાનું હે આલુ પૂરી ખાધી ભૂખ નહીં હોય ને ઓય
તો હવે ચાલો એ તો કઈ બોલશે નહીં હવે હું જમી લઉં તો હવે ચાલો અત્યારે રાતના વાગી ગયા છે 1 કારણ કે અત્યારે હું મૂવી જોતો હતો ને તો રાતના અત્યારે 1 વાગી ગયો હવે વ્લોગ એન્ડ કરવું તો હવે આ સાથે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા આવ્યો